એસ્પાયરિંગ ઇમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 4 એસિડ બેઝ પ્રોપર્ટીઝ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ યુનિટની ચર્ચા કરીશું. તે મેજર કેમેસ્ટ્રી અને માઇનોર કેમેસ્ટ્રી બંનેમાં કોમન યુનિટ છે. તેને આપણે ગુજરાતીમાં કહીએ તો કાર્બનિક સંયોજનોના એસિડ બેઝ ગુણધર્મો. હવે આપણે અહીંયા ફક્ત આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો આજનો આપણો પ્રશ્ન છે ટોટોમેરિઝમ. પણ ટોટોમેરિઝમને સમજીએ તે પહેલાં આપણે એસિડ બેઝના જે ગુણધર્મો છે તે કઈ રીતે નક્કી થાય તેના માટે વૈજ્ઞાનિકોએ કઈ વ્યાખ્યા આપી છે તેનું થોડું જોઈ લઈશું. તો તેના માટે આપણે સૌ પહેલાં બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝની જે વ્યાખ્યા છે તેને જોઈશું કે બ્રોન્સ્ટેડે એવું કહ્યું હતું કે જ્યારે કોઈ પણ એક પદાર્થ છે એ જો પ્રોટોનનું દાન કરે તો તેને એસિડ કહેવાય, અને જો એ પદાર્થ પ્રોટોનને સ્વીકારે તો તેને બેઝ કહેવાય. એક્ઝામ્પલના સ્વરૂપમાં નીચે આપ્યું છે કે H2O છે તેની અંદર O છે એ પ્રોટોનને સ્વીકારી રહ્યો છે એટલે તેને બેઝ કીધું, અને અહીંયાથી જે એસિડ છે એ પ્રોટોનનું દાન કરે છે એટલે તેને એસિડ કહીએ છીએ. X છે તેને એસિડ કહીશું આપણે, અને બનાવે છે શું તો કે H3O+ આયન બની રહ્યો છે. હવે બીજો જે સાયન્ટિસ્ટ છે તેનું નામ છે લેવિસે એની જે એસિડ બેઝની વ્યાખ્યા આપણને આપી તેના પ્રમાણે જોઈએ તો તેણે એવું કહ્યું કે બધા જ ઇલેક્ટ્રોન પદાર્થો કે જેમનું અષ્ટક એટલે કે ઓક્ટેટ 8 ઇલેક્ટ્રોન્સ કમ્પ્લીટ થતા નથી તેવા કોઈ પણ સંયોજનને આપણે શું કહીશું? એસિડ. એનું ઉદાહરણ છે BF3નું મોલિક્યુલ. હવે જે પદાર્થો મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એટલે કે ફ્રી રેડિકલ ધરાવતા હોય છે તેમને બેઝ કહેવાય છે. તેનું એક્ઝામ્પલ શું છે? NH3, અને અહીંયા શું હશે? પ્લસ, કેમ કે આપણે NH4 પણ બનાવી શકીએ છીએ ને, તો એની પાસે શું થયું? એક મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ થયું ને. સરસ. હવે આપણે ચર્ચા કરીશું ટોટોમેરિઝમની. તો ટોટોમેરિઝમ છે એ બે રીતે પૂછાય છે. પહેલું છે કીટો ઇનોલ ચલરૂપકતાની ચર્ચા લખો, અને બીજું પૂછાય છે ટોટોમેરિઝમ પર ટૂંક નોંધ લખો. તો અહીંયા તમારે જવાબ કઈ રીતે લખવાના છે? પહેલાં તમે લખશો હેડિંગ ટોટોમેરિઝમની, અને પછી સૌ પ્રથમ આપશો વ્યાખ્યા દરેક પ્રશ્નોમાં જ્યાં સુધી બને ત્યાં સુધી લખવાની જ. તેનાથી તમને ઇન્સ્ટન્ટ 1 માર્ક મળી જાય છે. આ વ્યાખ્યા તમારે આઈએમપી છે કેમ કે એ તમને શોર્ટ નોટ જે SQ પૂછાય છે આપણા SQમાં પણ આવી શકે છે, એટલે આને ખાસ યાદ રાખવાની. શું કહેવા માંગે છે કે જ્યારે શુદ્ધ પદાર્થ જે હોય છે એ કેવા બે રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય ત્યારે બે પદાર્થોમાં સંતુલન મિશ્ર જેવું હોવું જોઈએ, જેમાં જે એકાદ પરમાણુ છે એ કેન્દ્ર પોતાનું સ્થાન બદલતું હોય, એટલે કે પરમાણુ કેન્દ્ર જે આપણી પાસે એક એટમ છે તેની અંદર જે મેઇન છે આપણા ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન્સ છે, પ્રોટોન્સ છે, તો તે પોતાનું સ્થાન જે વચ્ચેનું ન્યુક્લિયસ છે એ બદલતું હોય તો આવા બંધારણિક સમઘટકોને શું કહેવાય? ટોટોમર કહેવાય છે. અને આ જે આખી ઘટના થાય છે એને શું કહેવાય? ટોટોમેરિઝમ કહેવાય છે. હવે પ્રોટોનની ફેરબદલીથી જો આ પ્રક્રિયા થતી હોય તો તેને શું કહીશું? પ્રોટોટ્રોપી. અને જો ઇલેક્ટ્રોનની ફેરબદલીથી થતી હોય તો શું કહેવાય? એનાયનોટ્રોપી. એટલે એનાયન ને કેટાયન એવું આપણને ખબર છે. ઓકે. નાવ આપણે સેકન્ડ આની અંદર બે રીતે પ્રશ્ન પૂછાય છે. તો ટોટોમેરિઝમને સમજવા માટે આપણે શેની વાત કરીશું? કીટો ઇનોલની વાત કરીશું. હવે કીટો ઇનોલ સ્વરૂપ છે તેને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. તો ઉદાહરણ અહીંયા આપણે લીધું છે એસિટિક એસ્ટરની. તેમાં આપણે સૌ પ્રથમ ઇનોલ સ્વરૂપની ચર્ચા કરીએ તો કે એના માટે જે સ્ટેટમેન્ટ છે એ ગ્યુથરે આપી હતી 1865માં, અને એક બંધારણ આપ્યું હતું. એ બંધારણ આવી રીતનું છે. તો અહીંયા આપણે બંધારણને જોઈ લઈએ કે બંધારણની અંદર CH3 COH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O C2H5 આવી રીતનું બંધારણ આપ્યું હતું. હવે આ બંધારણ છે એને નક્કી કરવા માટે એણે 3 ટેસ્ટ કર્યા હતા. કોઈ પણ આપણી પાસે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એને જો ગ્યુથરની થિયરીના પ્રમાણે ચેક કરવું હોય તો આપણે આ 3 ટેસ્ટ કરી શકીએ છીએ. પહેલી શું છે તો કે સોડિયમ મેટલ સાથે એની પ્રક્રિયા કરાવવાની, તો આપણને H2 મળે તો તમે માની શકો છો કે જે કમ્પાઉન્ડ છે એ ઇનોલ સ્વરૂપમાં હાજર છે.
બીજી શું કીધું એણે કે આપણે બ્રોમિન યુઝ કરવાનું છે, પણ કેવું કે જેની અંદર ઇથેનોલ ફ્રી હોય, મતલબ ઇથેનોલ હાજર ના હોય તેવું. તો ત્યારે પ્રક્રિયા કરાવીશું તો દ્રાવણ છે એ કેવું બનશે, રંગહીન બનશે. અને જો આપણે તટસ્થ ફેરિક ક્લોરાઇડને વાપરીએ એટલે કે ન્યુટ્રલ FeCl3ને વાપરીએ તો આપણાને જે સોલ્યુશન મળે છે એ રાતાશ પડતા જાંબલી રંગનું હોય છે. તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ ઇનોલ હાજર છે. હવે તેવી જ રીતે આપણે કીટો સ્વરૂપની વાત કરીએ તો કીટો સ્વરૂપના બંધારણમાં કંઈ ખાસ ચેન્જીસ છે જ નહીં. જે આપણે ઉપરનું હતું ઇનોલવાળું, તેમાં જ્યાં OH હતું ત્યાં એની જગ્યાએ ડબલ બોન્ડ O થઈ જાય છે. આ કોણે આપ્યું હતું? ફ્રેન્ક બેને આપ્યું હતું. ઓકે, હવે ફ્રેન્ક બેને જે કીધા હતા કે આટલું હોવું જોઈએ, એ 3 પોઈન્ટ્સ આ નીચે છે કે તેની અંદર એણે શું કીધું હતું કે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે સ્ફટિકમાં યોગશીલ નીપજ મળવી જોઈએ. બીજું શું કહ્યું હતું કે HCN છે અને તેની સાથે જ્યારે પ્રક્રિયા થાય તો સાઇનોહાઇડ્રિન મળે છે. અને ત્રીજું કે એના બાય પ્રોડક્ટ તરીકે આપણે એને ફિનાઇલ હાઇડ્રેઝોન આપીએ છીએ. તેવી જ રીતે આપણે બીજા સાયન્ટિસ્ટની વાત કરીએ તો કે નોરે પણ કીટો ઇનોલ સ્વરૂપ આપ્યું હતું. એણે કયા યરમાં આપ્યું હતું? 1911માં, એટલે 1911માં એણે આપ્યું હતું. તેણે શું કહ્યું હતું કે એસિટિક ઇસ્ટર છે તે સમતુલન મિશ્રણ છે, કે બંને જે છે એ રિવર્સિબલ રિએક્શનમાં હાજર હોય છે, કીટો અને ઇનોલ. હવે અહીંયા આપણે વાત કરીએ તો ઇનોલ જે છે એ વધારે સ્થાયી હોય છે. તેનું કારણ એ છે કે તેની અંદર આપણને આંતરિક હાઇડ્રોજન બંધ જોવા મળે છે. સમજ પડી? હવે આપણે આગળ વાત કરીએ કે કાર્બોનિલ સ્વરૂપમાંથી કઈ રીતે ઇનોલ સ્વરૂપ બને છે. તો તેની માટે એવું છે કે પ્રોટોન જેની જે ફેરબદલી થાય છે તે આંતરિક છે. તો જ્યારે આપણે કોઈ પણ ટોટોમરમાંથી પ્રોટોનની ફેરબદલી થાય ત્યારે એક જ જો સંસ્પંદ એનાયન ઉત્પન્ન થતું હોય તો તેમાંથી ઇનોલ બની શકે છે. તેનું ઉદાહરણ આપણે એસિટાલ્ડિહાઇડથી જોઈએ તો કે CH3C ડબલ બોન્ડ O અને H છે, બરાબર. તેમાં કાર્બોનિલ સ્વરૂપમાં તે હાજર છે. હવે કાર્બોનિલ સ્વરૂપમાં સંતુલન સમયે તે 99%થી વધારે હશે. તેમાંથી આપણે એક હાઇડ્રોજનને રિમૂવ કરી દઈએ તો આપણું CH3માંથી હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જાય છે અહીંયાથી. ઓકે, હવે આપણે જ્યારે એનું એક ઇનોલેટ એનાયન બની ગયું તેને આ રીતે પણ લખી શકાય અને આ રીતે, કેમ કે આ જે ડબલ બોન્ડ છે એ આપણી રેઝોનન્સમાં છે. આ ઇનોલેટ એનાયનમાંથી આપણે જો એક હાઇડ્રોજનને એડ કરીએ છીએ તો આપણાને CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા OH એટલે કે ઇનોલ સ્વરૂપ મળે છે. અને આ સંતુલન સમયે 99% કરતાં ઓછું હોય છે. હવે આપણે કીટો ઇનોલ આ સ્વરૂપની ચર્ચા કરી લીધી છે, પણ જ્યારે ટોટોમરાઇઝેશન થઈ રહ્યું છે તો તેનો જે અચળાંક એટલે કે જે એક કોન્સ્ટન્ટ હોય છે તેની પણ થોડી વાત કરી લઈએ. તો કે કાર્બોનાઇલમાંથી ઇનોલ સ્વરૂપમાં આંતરિક ફેરફારો ઘણા ધીમા હોય છે, કેમ કે જ્યારે એની સ્ટેપવાઇઝ પ્રોસિજર છે, બરાબર. તો CHનું બંધ વિભાજન થતું હોય તેના કારણે આ જે પ્રોસેસ છે એ સ્લો થઈ જાય છે. તો હવે સંતુલનના સમયે જે આપણે અચળાંક નક્કી કરવો હોય તો તેના માટેનો ફોર્મ્યુલા શું? તો એ ફોર્મ્યુલા અહીંયા છે, KT બરાબર કાર્બોનાઇલ KAની કિંમત તેને ભાગી નાખવાની ઇનોલ સ્વરૂપમાં KAની કિંમતથી, અથવા એનો બીજો ફોર્મ્યુલા છે PKT બરાબર PKA કીટો માઇનસ PKA ઇનોલ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો કાઇન્ડલી પ્લીઝ શેર. મળીએ આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.